રજાના દિવસોમાં પણ બાકી વેરો ભરી શકશે નાગરિકો। બજેટ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા જે પણ બાકી વેરા છે તેની વસૂલાત કરવામાં આવી રહી છે। ત્યારે જે કહી શકાય આવનારા શુક્રવાર અને રવિવારના રોજ રજા છે, છતાં પણ બાકી વેરો જે પણ ધારકો છે તે ભરી શકશે તેવી સુવિધાઓ ખાસ કરવામાં આવી છે। બજેટ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે જે વસૂલાત કરવામાં આવી રહી છે તેમાં આવનારા જે શુક્રવાર અને રવિવારના રોજ રજાનો દિવસ છે, છતાં પણ એ સુવિધા ઊભી કરવામાં આવી છે જેથી બજેટ લક્ષ્યાંકને પહોંચી વળાય અને તેના જ કારણે રજાના દિવસે આ ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે। તેમજ નાગરિકોને જણાવવામાં આવ્યું છે કે ગયા વર્ષની જે મિલકત વેરાની જે સ્કીમ છે તેનો પણ લાભ લેવામાં આવે અને તેનો પણ વેરો ભરવામાં આવે તે પ્રકારની ખાસ માહિતી આપવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકામાં મિલકત વેરામાં જે બાકી લેણા છે તેના વ્યાજ પર અસરકારક વ્યાજ વળતરની યોજના ચાલુ છે, જે 31/3/2024 સુધી અમલમાં છે। હવે વેરા વસૂલાતને માત્ર ફાઇનાન્શિયલ યરમાં ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની કચેરીઓ જે છે વેરા વસૂલાત માટે 3 વાગ્યાને બદલે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે અને તમામ સ્ટાફને ફૂલ ફોર્સમાં કામે લગાડેલો છે અને અમારા બજેટ લક્ષ્યાંક જે છે પહોંચી વળવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। રજાઓના દિવસોમાં બી ચાલુ રહેશે? ચોક્કસથી જે આગામી જે શુક્રવારે જે છે 29 દિવસની જાહેર રજા છે અને રવિવારે 31 માર્ચના દિવસે પણ જાહેર રજા છે, તો તેનામાં પણ વેરાના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે કોર્પોરેશનની કચેરીઓ ચાલુ છે। તેથી તમામ નાગરિકોને વ્યાજ વળતરની યોજનાનો લાભ લેવા નમ્ર અપીલ કરવામાં આવે છે। શું સુવિધા મળશે? તેવા લોકોને જે રેસિડેન્સની અંદર 70% વ્યાજ માફી અને કોમર્શિયલમાં 50% વ્યાજ વળતર મળી રહ્યું છે, તો તમામ કરદાતાઓને તેનો ખાસ લાભ લેવા તમામને વિનંતી છે।